નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયાની દુનિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હવે મિત્રો, ગઈકાલના ગબ્બરભાઈ ઠાકોર, અર્જુનભાઈ ઠાકોર અને શ્રવણભાઈ ઠાકોરનો ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે અને એકવાર ફરીથી આપણા ગબ્બરભાઈ ઠાકોર સમાજની નજરની અંદર ફરીથી વિવાદમાં આવ્યા છે। જી આ મિત્રો, ગઈકાલે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ફોટોઝ વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે, જેની અંદર ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર કાયદાનું ભંગ કરતા દેખાયા છે, આવું સમાજનું કહેવું છે। અને સમાજ કહી રહી છે કે આ લોકોને માફી નહીં મગાવવાની, પરંતુ આ લોકોને દંડ ભરાવવાનો છે। ત્યારે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને વિડીયોની અંદર લોકો તેમનું મંતવ્ય આપી રહ્યા છે કે હવે કોઈ કહે છે કે 11 લાખ રૂપિયાનો દંડ કરાવો, કારણ કે જો એમ માફી માંગવાથી જો આ ડીજે ચાલુ અને બંધ થતું હોય તો ગઈકાલે ગમે તે માફી માંગી લેશે અને ડીજે ચાલુ કરી નાખશે। તે માટે જ ગબ્બરભાઈ ઠાકોર, અર્જુનભાઈ ઠાકોરનો જે આ વિવાદ છે તેની અંદર તેમને માફ કરવાના થતા નથી, સીધો 11 લાખ રૂપિયાનો દંડ કરાવવો જોઈએ। હવે મિત્રો, ત્યારે ગબ્બરભાઈ ઠાકોર અને શ્રવણભાઈ ઠાકોર અને સાથે સાથે અર્જુનભાઈ ઠાકોર આ ગુજરાતની અંદર ત્રણ એક અનોખી જોડી છે। ગુજરાતમાં આમ તો નવા બધા ગીતો આવતા હોય છે, પરંતુ તેમના ગીતો એક સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી દે છે। બંગડી જેવા સોંગો લગભગ 2 દિવસની અંદર મિલિયન વ્યૂઝ ક્રોસ કરે છે। ત્યારે મિત્રો, ઠાકોર સમાજની અંદર એક સૌથી મોટા સમાચાર છે, જેની અંદર ઠાકોર સમાજ દ્વારા એક બંધારણ ઘડવામાં આવે છે અને તે બંધારણનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે જે ઠાકોર સમાજ છે એ સમાજની અંદર જે કુરિવાજો છે એ કુરિવાજો દૂર કરવામાં આવે અને ઠાકોર સમાજ આગળ પ્રગતિ કરે। એ માટે થઈને ઠાકોર સમાજના આગેવાન એટલે કે ગેનીબેન ઠાકોર દ્વારા અને બીજા ઘણા બધા સમાજના જે આગેવાનો ભેગા થઈને એક સરસ મજાનું, સુંદર મજાનું, એક નવું અને સરસ મજાનું બંધારણ ઘડે છે। ત્યારે બધા લોકો ઠાકોર સમાજના તેમને એવું માનવામાં આવે છે કે આ જે બંધારણ છે આ બધાને પાલન કરવું જોઈએ। અને મિત્રો, વાત પણ સાચી છે, ઠાકોર સમાજ હોય કે અન્ય સમાજ હોય, આપણે સમાજનું બંધારણ પાલન કરવું જોઈએ। ત્યારે મિત્રો, ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોરના ઇન્સ્ટાગ્રામ પોસ્ટની અંદર એક નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જેની અંદર તેઓ ડીજે પર છે અને ડીજે પર નાચી રહ્યા છે, ગીતો ગાવી રહ્યા છે। ત્યારે અન્ય લોકોએ વિરોધ કર્યો છે કે ભાઈ આ તો ખોટું છે, આપણા ઠાકોર સમાજની અંદર બંધારણમાં લખવામાં આવ્યું છે કે જે ડીજે છે એ ડીજે બિલકુલ કોઈને લઈને નહીં જવાનું, કોઈએ વગાડવું નહીં। મિત્રો, ડીજે આ એક એવી વસ્તુ છે, જ્યારથી ઠાકોર સમાજનું આ બંધારણ ઘડાયું છે ત્યારે વારંવાર ડીજે વિવાદમાં આવ્યું છે। અમુક વાર ડીજે વાળા લોકોએ પણ કીધું છે કે ડીજે ચાલુ રાખો, અમારો ધંધો ના બગાડો। અને બીજી વાર આપણા ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર વિવાદની અંદર આવી રહ્યા છે, જેની અંદર વિડીયોઝમાં તમે જોઈ શકો છો કે તેમણે એક ડીજે ઉપર ડાન્સ કર્યો છે, ગીત ગાયું છે। ત્યારે ઠાકોર સમાજ કહી રહ્યો છે કે આ એકદમ ખોટું છે, તમારે કોઈ પણ પ્રકારનું એટલે કે સમાજનું તમારે બંધારણ તોડવાનું નથી, કારણ કે આ ડીજેની અંદર તમે બેઠા એનો મતલબ કે તમે કાયદાનું અને આ જે બંધારણનું ભંગ કર્યું કહેવાય। આપણા સમાજની અંદર આ જે ડીજે છે આ બંધ છે, છતાં પણ તમે આ ડીજે લાવ્યું છે। મિત્રો, આના પર તમારું શું મંતવ્ય છે કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવજો કે ગબ્બરભાઈ ઠાકોર સાચા નીકળશે કે પછી ઠાકોર સમાજ? ઘણા યુવાનો કહી રહ્યા છે કે ગબ્બરભાઈ ઠાકોર સાચા છે, તો ઘણા કહી રહ્યા છે ખોટા છે। તો આખરેકાર આ વિવાદની અંદર કોણ છે સાચું, તે સમાચાર તો આપણને આવનારા સમયની અંદર જરૂરથી મળશે અને જાણવા પણ મળશે કે આખરેકાર આ વિવાદની અંદર ઠાકોર સમાજ અને જે યુવાનો બોલી રહ્યા છે કે ભાઈ 11 લાખ રૂપિયાનો દંડ કરાવો, ગબ્બર ઠાકોરને માફી બીજી કંઈ નથી મંગાવી, કારણ કે આજકાલ આ દેખાદેખો થઈ રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે જો અમે આવું તમે માફ કરશો ગબ્બર ઠાકોરને તો ગઈકાલે બીજા પણ માફી માંગીને ડીજે ચાલુ કરી નાખશે। તે માટે જ કોઈ પણ જાતની માફી મંગાવવાની થતી નથી, સીધો 11 લાખ રૂપિયાનો દંડ કરી નાખો, એવું અમુક લોકોનું કહેવું છે અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। ત્યારે મિત્રો, હવે ઠાકોર સમાજ નક્કી કરશે કે આખરેકાર કોણ છે સાચું અને કોણ છે ખોટું। આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો હતો।